નમસ્કાર સાહેબ, સ્વાગત છે તમારું મોરબી મિરરમાં. નમસ્કાર નમસ્કાર સાહેબ, આજે એક ખાસ દિવસ છે અને ખાસ તો ભારતીય ક્રિકેટ જગત માટે એક ખાસ દિવસ છે. આજથી 41 વર્ષ પહેલા જી 1983માં ભારતે પ્રથમ વખત જ્યારે વર્લ્ડ કપ જીત્યો હતો. જી જી ખૂબ જ સંઘર્ષ રહ્યો છે. આજનો જે સફળતા, જે ભારતીય ટીમની આજના દિવસની સફળતા છે, તેની પાછળ એક ખૂબ મોટો સંઘર્ષ રહ્યો છે અને જેના સાહેબ આપ પણ સાક્ષી રહ્યા છો. આપ પણ જી ભારતીય ક્રિકેટ ટીમ તરફથી રમી ચૂક્યા છો. તો સાહેબ, જ્યારે આ ભારતની ટીમ વર્લ્ડ કપ જીતી હતી, જ્યારે પ્રથમ વખત જીતી હતી, પરંતુ હાલે આજના સમયમાં અને ત્યારના ક્રિકેટમાં આપને શું ફરક લાગે છે સાહેબ? વેલ આપણે આપણી લેંગ્વેજમાં કહીએ ને ગુજરાતીમાં કે જમીન આસમાનનો ફરક છે. સી 1960s માં 70s માં 80s માં જે ક્રિકેટમાં ફરક હતો એના કરતા અત્યારે ખૂબ જ એનો અપડેટ થયેલું છે ક્રિકેટનો. 70s માં અમે લોકો 74માં 75માં વર્લ્ડ કપ રમવા ગયા ઇંગ્લેન્ડ. ત્યારે ત્યારે આપણે ઇન્ડિયન ખેલાડીઓને એટલો આઈડિયા જ નહોતો કે 60 ઓવરની મેચ કઈ રીતે રમાય કે 50 ઓવરની મેચ કઈ રીતે રમાય, કારણ કે તે એ વખતે વન ડે ક્રિકેટ બહુ ઓછું હતું. અને આ વર્લ્ડ કપ જ્યારે શરૂ થયો 1975માં, ત્યારે 60 ઓવરનો વર્લ્ડ કપ હતો. ઇટ વોઝ કોલ્ડ ઇન પ્રુડેન્શિયલ વર્લ્ડ કપ ઇન ઇંગ્લેન્ડ. તો ત્યારે અમારો મતલબ આપણે ટીમનો સમજો તો ટીમનો કોઈનો ગેમ પ્લાન કે કોઈ સ્ટ્રેટેજી કે કોઈનો એવું કોઈ પેલું હતું જ નહીં કે આપણે કે કઈ ટીમ સામે કેવી રીતના રમવું, કયા ખેલાડીને કેવી રીતના આપણે સાચવી રાખવો, કોને કેવી રીતના પેક કરીને રાખવો, કયા ખેલાડીઓ બહુ જે સારા સ્ટ્રોક રમતા હોય એને રન ઓછા આપવા, એવો બધા કોઈ પ્લાનિંગ નામની કોઈ ચીજ હતી જ નહીં પહેલા 75માં ટીલ 79. ત્યારે બી 79 વર્લ્ડ કપ ઓલ્સો આઈ પ્લેડ. It was the same. And unfortunately, both the World Cup in 75 and 79, we did very badly. એ છ મેચમાં પહેલી 75માં 3 મેચમાં આપણે ખાલી એક જ મેચ જીતા, એ બી ઈસ્ટ આફ્રિકા સામે. અને 79માં આપણે 3 મેચ હારી ગયા હતા. વી નેવર ક્વોલિફાઈડ ઓલ્સો. અને 83 પછી જ્યારે કપિલ દેવની લીડરશિપમાં આપણે જે વર્લ્ડ કપ જીતા, વી હેડ એ વેરી ગુડ આપણા ક્રિકેટર્સ હતા, બધા ખેલાડીઓ. એમાં સૌથી વધારે યોગદાન ઓલરાઉન્ડર લોકોનું હતું, જેમાં લાઈક મોહિન્દર અમરનાથ, મદનલાલ, કીર્તિ આઝાદ, રોજર બિની, એવી રીતના સમજો ને, યશપાલ શર્મા, એ બલવિંદર સંધુ, અને એ ઉપરાંત બધા બેટ્સમેનો બી સારા હતા, લાઈક મોહિન્દર, સુનિલ ગાવસ્કર, captain himself, Kapil Dev. So ત્યારે બી 83માં બી એ લોકોને કોઈ એવી આશા નહોતી કે આપણે ક્વોલિફાય થશું અને ક્વોલિફાય થઈને આપણે સેમીફાઇનલ રમશું કે પછી ફાઇનલ રમશું, કારણ કે જ્યાં સુધી ઝિમ્બાબ્વે સાથે મેચ નહીં થયેલો, જે કપિલ દેવે 175 રન્સ કરીને એ મેચ ઇન્ડિયાને જીતાડ્યો અને આપણે ક્વોલિફાય થયા. અને પણ આફ્ટર દેટ ધ ઇન્ડિયન ક્રિકેટ ટીમ હેઝ નેવર લુક્ડ બેક, કારણ કે એ પહેલા આપણે વેસ્ટ ઇન્ડિઝને ઇનિશિયલ સ્ટેજીસમાં આપણે ઇન્ડિયા ટીમે લોકોને હરાવેલી ત્યાં વર્લ્ડ કપમાં 83ના. પણ જ્યારે ક્વોલિફાય થયા અને પછી જ્યારે ફાઇનલમાં આપણી ટીમ આવી અને ફાઇનલમાં બી વેસ્ટ ઇન્ડિઝ હતી, ત્યારે આપણા ખેલાડીઓએ દે સ્ટાર્ટેડ બિલીવિંગ કે નહીં, આપણે વેસ્ટ ઇન્ડિઝને ઇનિશિયલ સ્ટેજીસ ઉપર આપણે હરાવેલી છીએ, તો ત્યારે આગળ હરાવી શકતા, તો અત્યારે ફાઇનલમાં કેમ ન હરાવી શકી? સો એનો કહેવાનો મતલબ એ છે કે they started believing in themselves, and that was the only result. And they played a very very positive cricket. ये नहीं कि खाली जीतने के लिए खेलना है या हारने के लिए खेलना है, दिल से खेलना है, play to win. And that was the attitude. The attitude has won the hearts of million, the cricket viewers all over the world. And since then, since 83, Indian cricket team has never looked back, as far as the tournament goes, irrespective whether it's a Asia Cup or the Champions Trophy or the World Cup. Okay, many times, we have not won, so many ICC trophy, but Indian team is
it's a great, threatening, to any other teams like Australia or West Indies or New Zealand or South Africa. બટ અત્યારનું જે આપણું ક્રિકેટ છે ને એ એટલું મોટું થઈ ગયું છે, મે બી બીકોઝ જે સ્ટ્રક્ચર બીસીસીઆઈ તૈયાર કર્યું છે અને જે રીતના ગેમને માર્કેટ કરેલી છે, અને એમાં હું સૌથી વધારે જેને આપણને કહીને કે જે સાથ આપેલો છે, that was Mr. Jagmohan Dalmia. He was the former president of BCCI, and then after he left, then Mr. Sharad Pawar, then Mr. Srinivasan, then Mr. like Shashank Manohar. So BCCI નું સ્ટ્રક્ચર હવે બહુ સારું થઈ ગયું છે. They have started marketing the game very well, with the sponsors. And since then, I don't think we have really looked back, because today Indian Cricket Control Board of India is the richest board in the world. અને સાહેબ જ્યારે આજે ટીમ ઇન્ડિયા આજે બહુ સફળતાપૂર્વક આગળ વધી રહી છે, અને આજના સમયમાં જોઈએ તો જે અન્ય ક્રિકેટ ટીમ, અન્ય દેશોની જે ક્રિકેટ ટીમના ખેલાડીઓ છે તે ખાસ કરીને તો આઈપીએલ અને ઇન્ડિયન ક્રિકેટ ટીમ બહુ હોટ ફેવરિટ છે આખા વર્લ્ડમાં. પરંતુ આપનો જ્યારે સમય હતો, આપ જ્યારે ક્રિકેટ ટીમ, ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં રમી રહ્યા હતા, ત્યારે ઇન્ડિયન ક્રિકેટ ટીમ વિશે અન્ય દેશોની ટીમોમાં કઈ પ્રકારની વિચારધારા હતી, કે ત્યારે ઓડિયન્સમાં પણ કઈ પ્રકારની વિચારધારા હતી? શું આપને એમાં જે ફેરફાર લાગે છે અત્યારે? બહુ ફરક છે, કારણ કે જ્યારે આપણે 70s માં રમતા હતા ત્યારે ઇન્ડિયન ટીમ રમવા ઉતરતી હતી ત્યારે એમ લાગતું લોકોને, જે લોકો મેચો જોવા આવતા, કે જે ક્રિકેટ પ્રેમીઓ હતા, એ લોકો જેવી રીતના યુએઈ ની ટીમ છે આજે, કે કેનેડાની ટીમ છે, કે એમ લાગે કે નહીં આ લોકો તો હારવાના જ છે. એટલે આપણું જે રેપ્યુટેશન હતું ને એ ટાઈપનું હતું. પણ ઓવર ધ યર્સ, I mean, Indian cricketers and the cricket has improved tremendously, really. And we in India, we have individual, quality players. But as a team, today, last, 10-15 years, since, the innovation of, IPL, they have started playing as a team, as a group, as a family. So, છેલ્લા 15-20 વર્ષથી તમે જુઓ કે આપણું ઇન્ડિયન ટીમ હેઝ રિયલી પ્રોસ્પર અને ખૂબ જ આગળ વધી રહ્યું છે, અને આઈ ગીવ લોટ ઓફ ક્રેડિટ ટુ આઈપીએલ. અને બીજું કે સાહેબ, એક બહુ ઉત્સાહનો માહોલ હતો, કારણ કે જે આપ જે જણાવી રહ્યા છો કે દરેક લોકોને એવું લાગતું હતું કે ભારતીય ટીમ જીતી શકે જ નહીં, ભારતીય ટીમ માટે જીતવું અશક્ય છે. એવા સમયમાં ભારતની ટીમે વર્લ્ડ કપ જીત્યો. કેવો પ્રતિભાવ હતો દરેક ખેલાડીઓને? આપનો પણ શું પ્રતિભાવ હતો? Well, naturally, when you win such a big, massive tournament like World Cup, so naturally, everywhere, it was a very happy moment for all the viewers. જેટલા લોકો ટીવી ઉપર જોતા હતા કે ગ્રાઉન્ડ ઉપર જઈને મેચ જોયેલા એ લોકોને ખૂબ જ આનંદનો અનુભવ થાય એવી વાત છે આ. અને આપણા ખેલાડીઓ સાબિત કરી દીધું કે હવે ઇન્ડિયા ક્રિકેટમાં પાછળ નહીં રહીએ, અને જે પહેલા એટલું ઇઝીલી લેતા આપણી ટીમ સામે કે હવે આ ઠીક હે, ઇન્ડિયા को तो हम लोग मार देंगे. It is not like that now. I mean, totally the scene is different, now. Today India is on top of the world. અને બીજું સાહેબ, હવે આજના સમયમાં જ્યારે એટલે દરેક જે રમત હોય છે કે જીવન હોય છે, સંઘર્ષ કરવો જરૂરી હોય છે. સંઘર્ષથી માણસ મજબૂત બને છે અને રમત પણ સારી બને છે. ત્યારે આજે જે ક્રિકેટરો છે, જે નાનપણથી ક્રિકેટ રમવાનો શોખ ધરાવતા હોય છે, અને ઘણા વાલીઓને પણ એવું હોય છે કે મારો દીકરો કે મારી દીકરી ક્રિકેટર બને, તો તેઓએ સંઘર્ષ કઈ પ્રકારનો કરવો જોઈએ અને આ સંઘર્ષમાં કઈ રીતે ટકી રહેવું જોઈએ? આપનો શું સંદેશ છે સાહેબ? So, it is very simple as that. Indian Cricket Control Board has set up a beautiful academies all over. Now, number one is, NCA, that is National Cricket Academy in Bangalore.
But today, every cricket state association, they have their own academies. The pipeline is full of young cricketers. It is not only the Ranji Trophy cricketers. It is under 19, under 23, under 16, under 14. So ક્રિકેટમાં the supply line will never stop. કારણ કે BCCI એટલું સ્ટ્રક્ચર એટલું સરસ બનાવ્યું છે, and the kind of the funding they are doing to each and every state association, અને એ જ બધા પૈસા જો ક્રિકેટ ડેવલપમેન્ટ માટે યુઝ કરવામાં આવે તો, અને કરે છે ભાઈ કરે, એવું નથી કે નથી કરતા, પણ અમુક સ્ટેટો નથી કરતા, તો એ લોકો પાછળ રહી જાય છે. અને જે લોકો પૈસા યુઝ કરે છે અને ફેસિલિટીઝ વધારે છે કે ભાઈ તમે ઇન્ડોર નેટ્સ નાખો, ગ્રાઉન્ડ ફેસિલિટીઝ સારી કરો, જીમ બનાવો, સ્વિમિંગ પુલ બનાવો, અને બીજી ફિટનેસ લેવલ ઉપર રાખો, અને એ ઉપરાંત ધ નંબર ઓફ ટોર્નામેન્ટ્સ they have created, BCCI has created, which is absolutely remarkable. તમે જોજો કે વર્લ્ડ ક્રિકેટમાં આપણે જેટલું ક્રિકેટ રમીએ ને અંડર 14 કે અંડર 16 કે અંડર 19, આ સ્ટ્રક્ચર વર્લ્ડમાં બીજે ક્યાંય નથી એક્સેપ્ટ ઇન્ડિયા. ઓકે. અને સર, જે આજે મોરબી મિરર દ્વારા એક એવો નાનકડો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે જે એક ભવ્ય સફળતા મળી હતી ભારતીય ટીમને, તેની પાછળ કઈ પ્રકારનો સંઘર્ષ હતો તે વાત દરેક લોકો સુધી પહોંચે, અને લગભગ દરેક લોકોએ જે આ સફળતા છે તેને ભૂલવી ન જોઈએ. જે સંઘર્ષ છે, આપના જેવા જે લેજેન્ડ ક્રિકેટરો છે તેમના દ્વારા જે પ્રકારની મહેનત કરવામાં આવી હતી, અને અત્યારે તો બહુ મોટા મોટા પુરસ્કારો પણ આપવામાં આવતો હોય છે, પરંતુ ત્યારે બહુ એવડા મોટા પુરસ્કાર પણ ન હતા. ત્યારે એક જ જે હતું કે ઇન્ડિયન ક્રિકેટ ટીમ માટે જે વિચારધારા છે તે વિચારધારાને જડમૂળથી બદલી નાખવી, એક આપનો ધ્યેય હતો, અને એક ધ્યેય સાથે આપ સર્વે જે લેજેન્ડ ક્રિકેટરો છે તે રમ્યા અને સફળતા આપી. એક આ સંઘર્ષની કહાની છે તે દરેક લોકો સુધી પહોંચે તે માટે આ મોરબી મિરર એક પ્રયાસ કર્યો હતો, અને આપ પણ આપનો કિંમતી સમય આપીને સાહેબ જે પૂરી માહિતી આપી છે, જે સંઘર્ષની ગાથા જણાવી, તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર સાહેબ. વેલ, એક તો સૌથી મોટી વાત એ છે કે જે વાલીઓ હોય, જે મા બાપ હોય, એ પોતાના દીકરા હોય કે દીકરી હોય, એ લોકોને સ્પોર્ટ્સમાં નોટ નેસેસરીલી આપણે ક્રિકેટમાં જ નાખી. આજે આપણે ઇન્ડિયામાં, આપણા ભારતમાં લગભગ બધી ગેમો પ્રોફેશનલ થઈ ગઈ છે, ચાહે વો ટેનિસ હો, યા ગોલ્ફ હો, યા ફૂટબોલ હો, યા કબડ્ડી હો, યા વોલીબોલ હો. પણ જે ક્રિકેટને જે પ્રખ્યાતિ મળી છે એનું માર્કેટિંગ બહુ જ સારું કરેલું છે. એના માટે ખૂબ જ છોકરા છોકરીઓને એટલો ઇન્ટરેસ્ટ હોય છે કે ભાઈ અમે લોકો ક્રિકેટ જ રમીએ. ક્રિકેટ રમો, પણ ક્રિકેટની અંદર ખૂબ મહેનત છે. અને એ ઉપરાંત અત્યારની જે કોમ્પિટિશન જે વધી ગઈ છે ને, એને કોમ્પિટિશન ઇઝ વેરી હેલ્ધી ફોર એવરીવન, કે નહીં ભાઈ, ઇફ somebody is doing well, I should do even better. તો આ કોમ્પિટિશનમાં તો તમારે કન્સિસ્ટન્સી સાથે પરફોર્મ કરો અને તમે આગળ વધો, ત્યારે જ તમે આગળ વધી શકો. ખાલી હવે પહેલાની જેમ નથી કે ચિઠ્ઠી લાવ્યા અને તમને ટીમમાં નાખી દીધા અને તમને રમાડી દીધા. ઇટ ઇઝ નોટ લાઈક ધેટ. પહેલા ચિઠ્ઠીઓ વાળા વધારે રમતા હતા, અને જે જેન્યુઅન ખેલાડીઓ હતા એ બહાર બેસી રહેતા હતા. પણ ટુડે ધ એન્ટાયર સિનારીઓ હેઝ ચેન્જ્ડ. ટુડે જે છોકરો કે છોકરી રન્સ કરતા હોય, વિકેટો કાઢતા હોય અને પરફોર્મ કરતા હોય on a very regular basis, very consistently, those guys will find the place. Today, for example, I can tell you one or two names, like Mohammad Siraz or Rinku Singh. They come from a very very poor family, but today they are playing for India. So એ લોકોનો સંઘર્ષ છે, એ લોકોની મહેનત છે, આમાં મહેનતનું ખૂબ જ કામ છે. અને જો મહેનત કરીને પરફોર્મ કરીને આગળ વધે એ સાચો ખેલાડી કહેવાય. ઓકે સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. મોરબી મિરર સાથે જોડાયા અને દરેક લોકોને આટલી બહુ સરસ માહિતી આપી, અને સારો એવો મેસેજ પણ આપ્યો કે દરેક લોકો સારા ખેલાડી બને, અને માત્ર ક્રિકેટ નહીં, અલગ અલગ જે સ્પોર્ટ્સ છે તેમાં આગળ વધે, અને દેશનું નામ અન્ય જે દેશોમાં જઈને પણ રોશન કરે, એ રીતનો આપે સંદેશ આપ્યો. આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. All right, thank you very much and all the very best. Yeah, ખૂબ ખૂબ આભાર પહેલા. થેન્ક યુ.